અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિરોધના પગલે નિવૃત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય રદ. રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ જગ્યા ખાલી રહેતી હોય તે જગ્યા પર વચગાળાની વ્યવસ્થા રૂપે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાનો નિર્ણય કરાયો હતો, પરંતુ આ નિર્ણય સામે રાજ્યમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ વિરોધનો સૂર વ્યક્ત કરતા 2 દિવસમાં યુટર્ન લીધો છે અને નિવૃત્ત શિક્ષકોની ભરતીના નિર્ણયને રદ કરાયો છે. અમદાવાદમાં આજે બીજા દિવસે પણ વરસાદી માહોલ. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 27 અને 28 જુલાઈ એમ 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગતરોજ અમદાવાદ શહેરમાં સરેરાશ 3.75 ઇંચ વરસાદ નોંધાયો. સૌથી વધુ વટવા વિસ્તારમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જ્યારે રામોલ મણિનગરમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હોમગાર્ડની હત્યાના વિરોધમાં શાહપુરમાં વિશાળ મૌન રેલી. શાહપુરમાં હોમગાર્ડ કિશન શ્રીમાળીની હત્યાના વિરોધમાં અને ડ્રગ્સના દૂષણ સામે જનજાગૃતિ ફેલાવવા માટે એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો તેમજ મૃતક કિશનભાઈના પરિવારજનો જોડાયા હતા. શ્રાવણ માસના પહેલા સોમવારે અમદાવાદના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર. શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવાલયો ભક્તોથી ઉભરાઈ રહ્યા છે. અમદાવાદમાં પણ ભગવાન ભોળાનાથના દર્શન કરવા અને તેમને રીઝવવા માટે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદના સુખરાય મહાદેવ, દુધેશ્વર મહાદેવ અને કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિરમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓની લાંબી કતારો જોવા મળી. વરસાદી વાતાવરણ હોવા છતાં પણ ભક્તો દૂધ, દહીં અને શિવજીને પ્રિય એવી તમામ પૂજા સામગ્રી લઈને મંદિર પહોંચ્યા હતા અને શિવલિંગ પર અભિષેક કરી મહાદેવની ઉપાસના કરી હતી. ટ્રાફિક નિયમના પાલન માટે શપથ. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ આવતા વાહન ચાલકો વિરુદ્ધ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, ત્યારે સ્કૂલની બહાર પણ વધુ સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ રોંગ સાઈડમાં અવરજવર કરતા હોય છે, જેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા શહેરની અનેક સ્કૂલોમાં આજે અવેરનેસ કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની સમજ આપીને નિયમ પાલન માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. ઇન્ડિગોની અમદાવાદથી કિશનગઢ ફ્લાઇટના 50 પેસેન્જર રજડ્યા. અમદાવાદથી ઇન્ડિગોની રવિવારે કિશનગઢ જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલા એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જોકે વિમાન ઉડાન ભરે તેવી શક્યતા ન હોવાથી ફ્લાઇટમાં સવાર 24 પેસેન્જર રજડી પડ્યા હતા. આ ફ્લાઇટ કિશનગઢથી અમદાવાદ આવવાની હોવાથી તેના પણ 25 પેસેન્જર અટવાઈ પડ્યા હતા. આમ પેસેન્જરને બાય રોડ આવવાની ફરજ પડી હતી. 4 અલગ અલગ અકસ્માતમાં 4ના મોત. શહેરના પૂર્વમાં 3 અને પશ્ચિમમાં એક એમ અલગ અલગ વિસ્તારમાં 4 અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યા છે, જેમાં હાસોલ પાસે ભજનમાંથી ઘરે ચાલતા જતા વૃદ્ધને કાર ચાલકે અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું હતું. હાસોલ ચીકુવાડી પાસે કાર ચાલકે રસ્તામાં ઊભો રહીને વાતો કરી રહેલા યુવકને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. નાગરવેલ હનુમાન મંદિર પાસે રોડ ક્રોસ કરી રહેલ વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને બાઇક ચાલકે અડફે લેતા તેમનું પણ મોત થયું અને ચાંદખેડામાં રિક્ષા પલટી ખાઈ જતા બેઠેલા પેસેન્જરનું પણ મોત થયું છે. વેપારી સાથે ટાટા જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુટરશિપના નામે ₹1.51 લાખની ઠગાઈ. અમદાવાદમાં ઓનલાઈન છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જ્યાં સોશિયલ મીડિયાના માધ્યમથી ટાટા જોઈન્ટ ડિસ્ટ્રીબ્યુટરશિપ આપવાના બહાને એક વ્યક્તિ પાસેથી ₹1.51 લાખની રકમ પડાવી લેવામાં આવી. આ અંગે આનંદનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી બાદ બાળકના ડાબા હાથે ફ્રેક્ચર થયું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં નવજાત બાળકની ડિલિવરી બાદ તેના હાથને ફ્રેક્ચર થઈ ગયું હોવાનું ડોક્ટર દ્વારા પરિવારજનો સાથે સ્ટાફ દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. નોર્મલ ડિલિવરી હોવા છતાં પણ તેને સિઝેરિયન કરવામાં આવ્યું હતું. નવજાત બાળકના હાથને ઈજા થવાની આ ગંભીર ઘટના મામલે બાળકના પિતાએ શારદાબેન હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને ફરિયાદ પણ કરી છે. વેપારીને સોનાની ચેઇન બતાવી પીડી ધાતુ પધરાવી દીધી. અમદાવાદના ચાંદખેડામાં રહેતા વેપારી સાથે 2 શખ્સોએ 120 ગ્રામ સોનાની ચેઇન વેચવાના બહાને 6 લાખ રૂપિયાની ઠગાઈ કરી. વેપારીએ ચેઇન જ્યારે સોનીને બતાવી તો તે નકલી હોવાની જાણ થઈ. આ મામલે વેપારીએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.